કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર ખાતે પીએમ શ્રી પ્રાથમિક શાળા નવીન મકાનનો લોકાર્પણ સમારોહ યોજાયો. જે શાળામાં અભ્યાસ કર્યો એનું ઉદ્ઘાટન કરવું એ સૌભાગ્યની વાત છે તેવું મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે. કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આજ રોજ સિદ્ધપુર ખાતે પીએમ શ્રી પ્રાથમિક શાળાના નવીન મકાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સિદ્ધપુર સંચાલિત પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર 4 અને પ્રાથમિક કુમાર શાળા નંબર 3 ના નવીન મકાનનું મંત્રીશ્રીએ રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ તકતી અનાવરણ કરી શાળાના ઓરડાઓ અને શાળાની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી, સિદ્ધપુર ડીવાયએસપી શ્રી કે પંડ્યા, સિદ્ધપુર મામલતદાર શ્રી રણાવાસિયા, આચાર્યશ્રીઓ જયરામભાઈ જોશી, યોગેશભાઈ જોશી, શાળા પરિવાર, વાલીગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર. आज एक वातनो आनंद है, आनंद ए वातनो है कि गुजरातना मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहेब समग्र शिक्षण के गुजरात आगर वधे ए प्रकारनी अनेक प्रकारनी कार्यवाही करता होय छे. आज गुजरातना बजेटमां 100% थी वधारे बजेट फाळव्युं छे અને 60 लाख करोड़ रूपिया જ્યારે આપ્યા હોય ત્યારે આજે શાળા નંબર 4 અને શાળા નંબર 3 બંને સ્કૂલોનું નવીકરણ થયું છે અને એના ઉદ્ઘાટન પ્રસંગે આજે ઉપસ્થિત થવાનો પ્રસંગ બન્યો છે. આજે મને એક વાતનો વધારે આનંદ એ છે કે હું પ્રાથમિક શાળા નંબર 3માં ભણ્યો, આટલા સ્ટેજે પહોંચ્યો અને એ જ સ્કૂલનું આજે ઉદ્ઘાટન કરવાની આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબે જે તક આપી છે એ બદલ સરકારશ્રીનો, ખાસ કરીને અમારા સિદ્ધપુર શહેરનો મતદાર ભાઈઓનો ખૂબ દિલથી આભાર માનું છું કે હું જ્યાં ભણ્યો એ જ મને એની તક પ્રાપ્ત થઈ છે. આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સમગ્ર ભારતની અંદર શિક્ષણનો વ્યાપ વધે, ડિજિટલ દુનિયામાં આગળ વધી શકાય એ પ્રકારની 14,500થી વધારે સ્કૂલો સમગ્ર ભારતની અંદર થાય. એમાંથી સિદ્ધપુર શહેરમાં આજે શાળા નંબર 4 આવેલી છે. એની અંદર અદ્યતન ટેકનોલોજી સાથેનું ખરેખર આજે એ વ્યવસ્થા થઈ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું અને એમ કહું છું કે અહીંના જે વિદ્યાર્થીઓ છે એ શ્રમિક ભાઈઓ જે કહી શકાય અને એ પ્રકારની વ્યવસ્થાવાળો આ વિસ્તાર અને એને ખરેખર અદ્ભુત ફાયદો થવાનો છે. સરસ મેદાન છે, સરસ વ્યવસ્થા છે. તો જે લોકોએ આમાં ખરેખર રસ લઈને કામ કર્યું છે એમને દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું અને આવનાર સમયમાં અહીંનો વિદ્યાર્થી એક 2047નો આત્મનિર્ભર જે બને એમાં બધાનું યોગદાન રહે એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય.